આગની ઘટનાઓ ન બને તેના માટે શું કરવું, તો તેનો જવાબ પણ રાજેશભાઈ પાસેથી સાંભળીએ. એક વખત ઇલેક્ટ્રિકલ ઓડિટ દરેક લોકોએ કરાવડાવવું જોઈએ. એમાં કશું કરવાનું નથી. તમારે કોઈ ઓથેન્ટિક માણસ પાસે બોલાવડાવી અને જે તમારા ઇલેક્ટ્રિકના મીટરો છે ત્યાંથી જેટલા પોઈન્ટ છે એ તમામ બોર્ડના પોઈન્ટ ખોલી અને અંદર જે આખા વર્ષ દરમિયાન જે તમે વપરાશ કર્યો હોય, સ્વિચ ચાલુ બંધ કરી હોય, પ્લગ ઓન કર્યો હોય, ઓફ કર્યો હોય, તો એ બધા અંદર વાયરોમાં કાર્બન ડિપોઝિટ થતો હોય, વાયર મેલ્ટ થયો હોય, એ વાયર લૂઝ પડી ગયો હોય, તો એને ત્યાં સાફ સફાઈ કરીને આપણે ફરીથી નવેસરથી એ વાયરને ટાઈપ કરી નાખવામાં આવે. જે સર્કિટ બ્રેકરો મૂકેલા છે, આપણે સર્કિટ બ્રેકર પ્રોપરલી ત્યાં એના લીકેજ કરાવવાની એક પ્રોપર મેથડ હોય છે, એ એનાથી ટેસ્ટ કરી અને સર્કિટ બ્રેકર ફંક્શનલ કરે છે કે નહીં એ એક પદ્ધતિથી ચેક કરાવડાવવું જોઈએ. અને જો લોડ ઓછો પડતો હોય તો લોડ આપણે જરૂરિયાત પ્રમાણેનો ઇન્ક્રીઝ કરાવવો જોઈએ, તો આ ઘટનાને ટાળી શકીએ.